ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.33% અને વિજ્ઞાન પ્રવાહનું 79.66% પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 11 કેન્દ્ર પરથી 6,839 છાત્રએ આપેલી પરીક્ષામાં 6,383 પાસ અને 508 નપાસ થતા ટકાવારી 93.33 રહી છે. A1 ગ્રેડમાં પણ 50 વિદ્યાર્થીઓનો વિક્રમ તો A2 ગ્રેડ 478 છાત્રોએ હાંસલ કર્યો છે. કેન્દ્રવાર જોઈએ તો 11 કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ 99.54%, સૌથી ઓછું વાલિયા 88.89% રહ્યું છે. અન્ય કેન્દ્રમાં અંકલેશ્વર 94.85, ભરૂચ 91.70, ઝાડેશ્વર 90.10, જંબુસર 89.29%, હાંસોટ 94.2 અને 98.67, આમોદ 92.86, ઝઘડિયા 95.81, દહેજ 98.68% પરિણામ નોંધાયું છે. ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહનું પરિણામ 1.22% વધુ આવ્યું છે. ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ 89.66% વિક્રમજનક ઊંચું આવ્યું છે. ગત વર્ષે 80.9% રિઝલ્ટ સામે આ વખતે જોકે 0.43%નો ઘટાડો થયો છે. ભરૂચ જિલ્લા ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં કુલ 2,660 છાત્રોએ પરીક્ષા આપી હતી, જે પૈકી 2,119 પાસ અને 545 નપાસ થયા છે. A1 ગ્રેડમાં વખતે 11, A2માં 169 છાત્રોએ મેદાન માર્યું છે. 4 કેન્દ્રવાર ટકાવારી જોઈએ તો સૌથી વધુ ઝાડેશ્વર કેન્દ્રનું 84.44%, ભરૂચનું 83.45%, અંકલેશ્વરનું 76.3% અને સૌથી ઓછું જંબુસરનું 75.33% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં પરિણામ જાહેર થતાં જ કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે શુભકામનાઓ પાઠવી હતી. મોહમ્મદ રશીદ અહેમદ પટેલ, MET નો છાત્ર છું. ફર્સ્ટ લોઅર KG થી MET માં જ ભણું છું. હું LKG થી કોઈ દિવસ ટ્યુશન નથી ગયો, MET પર જ રિલાય કર્યું છે અને આટલું સારું પરિણામ મળ્યું છે. મારા 10માં પણ 92% આવેલા અને હમણાં 90% અને સાયન્સ થિયરીમાં 92% આવેલા છે. હું MET ના ટીચર્સ ને બધા આભારી છું બધાનો. આગળ જઈને ફ્યુચરમાં શું કરો? આગળ હું કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું વિચારું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી માર્ચ 2025ની બોર્ડની પરીક્ષાનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર થયું છે. બોર્ડનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 93.7% છે, જેમાં ભરૂચનું પરિણામ 93.33% આવેલું છે. વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ 83.51% છે, જ્યારે ભરૂચનું પરિણામ 79.55% આવેલું છે. અને આ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન. સામાન્ય પ્રવાહમાં ભરૂચના A1માં લગભગ 10 થી 15 વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહમાં 7 થી 8 વિદ્યાર્થીઓ A1માં ગ્રેડ મેળવેલો છે. સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.